નજીક હજી પણ યથાવત રહેતો દેખાયો છે। મેટલ સેક્ટરમાં સતત બીજા દિવસે ખરીદારી બનતી દેખાઈ રહી છે। નિફ્ટી મેટલ ઇન્ડેક્સની વાત કરીએ લગભગ 1.5% ઉછાળો પણ અહીંયાથી જોવા મળતો દેખાઈ રહ્યો છે। આજે માઇનિંગ શેર્સમાં પણ બ્રોકરેજ નોટ બુલિશ આવ્યા છે। આ બધાની વિગતો લઈએ। સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે। શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન। જણાવો, મેટલ્સ અને માઇનિંગ શેર્સમાં તેજીના શું કારણો છે? જી, ગુડ આફ્ટરનૂન। તો મેટલ અને માઇનિંગમાં શેર્સમાં આજે આપણને તેજી જોવા મળી રહી છે। લગાતાર જે બ્રોકરેજ હાઉસીસ છે તેઓનો ભરોસો વધી રહ્યો છે મેટલ્સ પર। ખાસ કરીને કોટક છે, જેપી મોર્ગન છે, HSBC છે, તેમના બુલિશ રિપોર્ટ આજે આપણને આવતા જોવા મળી રહ્યા છે। સૌથી પહેલાં કોટક સિક્યોરિટીઝની વાત કરીએ, તેઓએ એલ્યુમિનિયમ પર રિપોર્ટ જે છે તે ઇસ્યુ કર્યો છે। તેઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે એલ્યુમિનિયમની ચમક જે છે તે હજુ વધવાની તેઓને અહીંયાથી અપેક્ષા બનતી દેખાઈ રહી છે। લાંબા સમય સુધી કિંમતો જે છે તે ઊંચી રહી શકે છે। વેસ્ટ એશિયામાં જે તણાવ છે તે ઓછો થવા છતાં પણ કિંમતોમાં તેજી બનતી દેખાઈ શકે છે હજુ આપણને। અને વેસ્ટ એશિયામાં ઉત્પાદન ઘટવાથી સપ્લાય પર પણ અસર જોવા મળી શકે છે। વેદાંતા તેઓનો ટોપ પિક છે। નાલ્કો, હિન્દાલ્કો આ બંનેની રેટિંગ તેઓએ અપગ્રેડ કરી છે। ત્યારબાદ જેપી મોર્ગનની વાત કરીએ, તેઓએ કહ્યું છે કે 2026માં $1.9 મિલિયન ભારે અછત શક્ય જોવા મળી શકે છે। 26 વર્ષમાં સૌથી મોટી ડેફિસિટ અહીંયા આપણને જોવા મળી છે। અને Q2 કરંટ યર FY26માં સરેરાશ ભાવ જે છે તે $3,800 પ્રતિ ટન પર શક્ય છે। જેપી મોર્ગનની જે ટોપિક છે તે હિન્દાલ્કો અને વેદાંતા પર તેઓએ ઓવરવેટ રેટિંગ આપી છે। ત્યારબાદ HSBCની વાત કરીએ, તેઓએ મેટલ પર રિપોર્ટ આપ્યો છે। તેઓએ જણાવ્યું છે કે એલ્યુમિનિયમની કિંમતોમાં અહીંયાથી 8થી લઈને 10% વધારાના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે। કરંટ યર 26-27 માટે $3,524થી લઈને $3,500 પ્રતિ ટનનું તેઓનું લક્ષ્યાંક તેઓ તરફથી આવતું આપણને જોવા મળ્યું છે। હવે GMDC એમાં આજે તેજીના કારણોની વાત કરીએ તો GMDC એ બોક્સાઇટનો મોટો માઇનર છે, એટલે કે માઇનિંગ કરે છે, અને બોક્સાઇટ એલ્યુમિનિયમનો કાચો માલ છે। અપસ્ટ્રીમમાં હોવાથી રિયલાઇઝેશનમાં અહીંયાથી મોટા સુધાર આવતા જોવા મળી શકે છે। રેર અર્થ માટે 7,300 કરોડ સ્કીમની બીડ્સ પણ શરૂ કરવામાં આવી છે। તો આ રીતે ઓવરઓલ આપણને મેટલ્સ અને માઇનિંગ પર સમાચાર આવતા જોવા મળી રહ્યા છે અને રિપોર્ટ્સ। જી, આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે આપણે જોઈ રહ્યા છે, આજે સતત બીજો દિવસ જ્યાં મેટલ ઇન્ડેક્સ હજી પણ એક પરફોર્મન્સ પોઝિટિવ સાઇડનું બતાવી રહ્યું છે। જગદીશજી, ઓવરઓલ નિફ્ટી મેટલ ઇન્ડેક્સ સારી એવી અપસાઇડ આજે જોઈ રહ્યા છે। 0.5% આસપાસની ખરીદારી બનતી દેખાઈ રહી છે અને ખાસ કરીને એલ્યુમિનિયમ હવે એક ફોકસ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે, કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ વધારો પણ આપણને જોવા મળતું દેખાઈ શકે છે। જે રીતે સ્મેલ્ટર્સ બંધ થઈ રહ્યા છે તો એક સપ્લાયને લઈને અને ઉત્પાદનને લઈને પણ ચિંતા વધતી દેખાઈ રહી છે। એમાં પણ જુઓ, GMDC જેવું કાઉન્ટર છે। આજે હિન્દાલ્કોમાં જે 52 વીક હાઈના લેવલ્સ જોવા મળ્યા છે, વેદાંતામાં 52 વીક હાઈના લેવલ્સ જોવા મળ્યા છે। GMDC એટલા માટે કારણ કે અહીંયા પણ એક સારું પ્રદર્શન જોવા મળ્યું છે। લગભગ લાસ્ટ યર જુલાઈની સામે એક સિંગલ ડેનો બિગેસ્ટ ગેઇન આજના દિવસે આપણને GMDCના કાઉન્ટર પર બનતો દેખાઈ રહ્યો છે, કારણ કે જે કાચો માલ બોક્સાઇટ છે એ અહીંયાથી ઇમ્પોર્ટન્ટ છે અને એનું માઇનર GMDC છે, એટલે અહીંયા એક ફોકસ બનતું દેખાઈ રહ્યું છે। આ બધાની અસર જોવા મળી રહી છે। શું ધ્યાન રાખી રહ્યા છો ઓવરઓલ મેટલ સ્પેસ માટે અને ક્યાં ફોકસ કરવું અત્યારે? મેટલ અને માઇનિંગ અર્થથી સ્ટોક સિગ્નિફિકન્ટ રેલી 2026માં આપણે જોઈ છે। બેઝિકલી સપ્લાય ડેફિસિટ છે, જીઓપોલિટિકલ ટેન્શન છે મિડલ ઇસ્ટમાં, અને રોબસ્ટ ડિમાન્ડ છે ફ્રોમ ધી ઇન્ડસ્ટ્રીયલ મેટલ એસેન્શિયલી ફોર ધી AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને સાથે સાથે ધી એનર્જી ટ્રાન્ઝિશનમાંથી પણ બહુ છે। અત્યારે આપણે જેપી મોર્ગનના રિપોર્ટની વાત કરી, અને જેપી મોર્ગનનો રિપોર્ટ તો બહુ મોટો બુલિશ છે ઓન ધ સેક્ટર, અને અપગ્રેડિંગ માઇનિંગ કંપનીઝ ઓવરવેટ કરી છે। એ લોકોને પ્રોજેક્ટેડ tightening of the market ખાસ એ લોકોનું, અને anticipated a very strong earning growth for 2026-27. આનો મેઇનલી સપ્લાય ડિસ્ટ્રપ્શન છે અને જીઓપોલિટિકલ ટેન્શન પણ મોટું અત્યારે ચાલે જ છે। આપણે જાણીએ છીએ, શરૂઆતમાં મેં વાત કરી કે આ મિડલ ઇસ્ટનું જે ટેન્શન છે ક્યારે શું થશે શું આપણે બિલકુલ ખબર નથી। એટલે એસ્કેલેટિંગ ટેન્શનમાં જે અત્યારે સપ્લાય ચેનલ આખી ડિસ્ટર્બ થઈ ગઈ છે, અને એલ્યુમિનિયમના પ્રાઇસનું તો એ લોકોએ પ્રોડક્શન એસ્ટિમેટ લગભગ $4,000 પર ટનનો આપ્યો છે એ જે સિનારીઓ જેપી મોર્ગને, અને બુલિશ સપ્લાય ડ્રીવન ઇવેન્ટ આખું એમનો જે શબ્દનો તમે જુઓ એનો જે રિપોર્ટનો, તો દે હેવ યુઝ ધ વર્ડ બુલિશ સપ્લાય ડ્રીવન ઇવેન્ટ હોરાઇઝોન, એવા શબ્દ ગાડી એ લોકો એલ્યુમિનિયમ માટે આપ્યા છે। એટલે વેદાંતા અને
હિન્ડાલ્કો જેવા શહેરો માટે ડેફિનેટલી એક સારા સમાચાર કહેવાય. કોપરનું પણ એક સ્ટ્રક્ચરલ ડેફિસિટ છે. કોપર પ્રાઇસીસ પણ લગભગ પ્રોજેક્ટેડ એ લોકોએ જે કહ્યું છે $12,500 પર ટનની વાત છે 2026ના સેકન્ડ હાફની અંદર. અને એ લોકોનું એમનું માનવું છે કે જે આખી જે ડેફિસિટ છે, ગ્લોબલ ડેફિસિટ છે, એ લગભગ 330 કિલો મેટ્રિક ટન જેટલી એક્સપેક્ટ કરે છે એ લોકો. એટલે ધીસ ઓલ્સો ઇઝ ગોઈંગ ટુ બી ધેર. ઇન અબાઉટ ધેટ તમે જુઓ કે આ એ લોકો સિલ્વરની અંદર પણ એ લોકોએ રિપોર્ટ જે આપ્યો છે ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇન્ટરેસ્ટિંગ. એટલે આપણે હિન્દુસ્તાન ઝિંકને પણ એમાં ચોક્કસ કવર કરી શકીએ. દે હેવ ઇન્ડિકેટેડ કે ધેર ઇઝ ગોઈંગ ટુ બી અ સ્કેર્સિટી ઓફ સિલ્વર ઓલ્સો. એટલે એની પણ અછત છે અને સ્ટ્રક્ચરલ બુલ માર્કેટ આવશે એવી એક પ્રાઇસ કરી છે અને 130% જેટલો ભાવ વધારો 2026માં થશે એવી પણ એ લોકો એક ધારણા કરી છે. અને ઇન્ડિયન માર્કેટ તો આપણે જાણીએ છીએ કે નિફ્ટી મેટલ લગભગ 20% જેટલું વધી ચૂક્યું છે 2025માં. અને મેઇનલી ગવર્મેન્ટના સેફગાર્ડ ડ્યુટીઝ છે, લોકલ ડિમાન્ડ ગ્રોથ છે અને સ્ટ્રોંગ પ્રાઇસ પરફોર્મન્સ બેઝ મેટલના છે. અને ચાઇના ઇકોનોમિક પોલિસી આપણે જાણીએ છીએ કે જે લોકોની અત્યારે ચાઇના ઇઝ વન ઓફ ધી લાર્જેસ્ટ સપ્લાયર અને લાર્જેસ્ટ કન્ઝ્યુમર ઓલ્સો સો ફાર એઝ ધી નોન ફેરસ મેટલ ઇઝ કન્સર્ન. એટલે એનો પણ એક બહુ છે અને એની અંદર પણ આપણે વી શેપ રિકવરી માઇનિંગમાં જોઈ છે. મારું માનવું છે કે આખો જે પ્રોસેસ અને JP મોર્ગનનો તમે રિપોર્ટ વાંચો તો મેજર ઇન્ડિયન પ્રોડ્યુસર્સ લાઇક હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, વેદાંતાના એમને કહ્યું છે કે ધી વેલ્યુએશન ઇઝ વેરી કમ્પેલિંગ અને ઇવન અર્નિંગ ગ્રોથ ઓલ્સો ઇઝ વેરી પોટેન્શિયલી હાઈ. કારણ કે LMEના જે લંડન મેટલ એક્સચેન્જના એલ્યુમિનના ભાવ એ પણ અત્યારે આસમાને જઈ રહ્યા છે. અને એમની તમે જુઓ તો એણે નોટ ઓનલી ફોર ઇન્ડિયા દે હેવ ગિવન ધ રિપોર્ટ ઇવન ફોર ધ યુરોપ ઓલ્સો. અને ત્યાંની બધી કંપનીના પણ એને કોપર અને ગોલ્ડ કંપનીઓના ભાવ આપ્યા છે. મારું માનવું છે કે 2026નું આઉટલુક જો JP મોર્ગનના રિપોર્ટ પ્રમાણે આપણે જઈએ તો ગોલ્ડ પ્રાઇસ લગભગ $5,000 કદાચ ક્રોસ કરી જાય તો પણ બિલકુલ નવાય નહીં. અને સ્ટીલ પ્રાઇસમાં પણ 10 થી 15% વધારો થાય તો પણ નવાય નહીં. એટલે અને એ તરફ ઓફકોર્સ બીજી એક ધારણા એવી પણ છે કે કદાચ યુરોપ પોતાનું ઇમ્પોર્ટ છે એ થોડું કટ કરે બીકોઝ ઓફ ધ ગ્લોબલ ટેન્શન. એટલે ધી એન્ટાયર આઈ એમ ટોકિંગ મેઇનલી ફોર ધી નોન ફેરસ મેટલ વિચ ઇઝ એકોર્ડિંગ ટુ મી. એટલે કે સ્ટીલ અને નોન ફેરસ મેટલ બેની અંદર જો કદાચ તમારે અત્યારે કંઈ થોડી ઘણી બેટ કરવી હોય તો ડેફિનેટલી નોન ફેરસ મેટલમાં તમે કરી શકો. એમાં NMDC છે કે વેદાંતા છે, હિન્ડાલ્કો છે, નાલ્કો છે, આ બધી કંપનીઓમાં ચોક્કસ આપણે ધ્યાન રાખી શકીએ. અને જો રિપોર્ટમાં માનીએ કે લગભગ એ રિપોર્ટ જે બનાવ્યો છે વેરી વેલ રિસર્ચ રિપોર્ટ મને પોતાને લાગે છે. તો કદાચ હજી પણ સેકન્ડ હાફ ઓફ ધીસ 2025-26 beginning from July 2026 can be even more better for the non-ferrous metal. ઓવરઓલ વ્યૂ મેટલ્સ માટે આપણને આવતો દેખાઈ રહ્યો છે અને 2026નું વર્ષ આપણે ઓવરઓલ જોયું છે મેટલ્સ માટે ઘણું સારું આપણને રહેતું જોવા મળ્યું છે એટલે ધ્યાન રાખવાનું રહેશે આ બધા કાઉન્ટર માટે. પણ એની સાથે